મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો, મહાલક્ષ્મી થશે ગુસ્સે। મિત્રો, શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? ચાલો તમને જણાવીએ કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમના પુત્ર શનિના ઘરે જાય છે। શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે। મિત્રો, દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે। ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે, પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ, તો સૌથી પહેલા આપણે ક્યાં કામ કરવા જોઈએ તેની વાત કરીએ। મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવ જળ અર્પણ કરવું જોઈએ। ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ ચઢાવો। આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે। આ દિવસેમાં ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ। તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો। તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓને અર્પણ કરવું મકર સંક્રાંતિને પણ શુભ માનવામાં આવે છે। જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો। આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે। તો આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય। મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થસ્થાનો પર સ્નાન કરવા જાય છે। તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે। આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ। મકર સંક્રાંતિના દિવસે અનેક તીર્થસ્થાનો તૈયાર કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિએ આ દિવસે ટાળવી જોઈએ। નંબર 1, મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ, એટલે કે માંસ, દારૂ, ચિકન, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ। નંબર 2, ઘણી જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે। આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ। તમારે કોઈને સારું, ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ। જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ। નંબર 3, મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ। આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે। આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી। મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે। આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ। તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ પર દાન કરવામાં આવે છે। આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળશે। પ્રથમ છે તલ। મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જ આ દિવસને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે। તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે। આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે। કર્મમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે। મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધુ લાભદાયક છે। આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે। મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે। આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ, સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે।
એવું માનવામાં આવે છે કે શનિદેવે તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી, જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર કરી શકાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સૂર્ય સુપરિણામ આપે છે, ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે, તેમજ સંબંધોમાં મધુરતા રહે છે. ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માનસન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે. હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભ જીવનની અનેક મુસીબતો અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે. આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું જોઈએ. અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારે પણ જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરો. હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે. તે પછી 7 પ્રકારના અનાજ એટલે કે ઘઉં, ચોખા, તલ, જવ, કમગણી, અડદ અને મૂંગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે. 7 પ્રકારે ભેળવીને કરવામાં આવતા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે. વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે. મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી છે. મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે. ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે. તલ અને ગોળ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે. અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે. ચોખાનું દાન કરવાથી તમને અક્ષફળ મળે છે. આગામી દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે. મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પણ મળે છે. પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે. તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે. આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ, શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી ચેનલ ડિવાઇન્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી હરિ વિષ્ણુ.